જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આવ્યા આગાહીકાર. કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ લોકોએ આગાહી કરી. જૂનના પ્રથમ અને જુલાઈના બીજા ત્રીજા સપ્તાહમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિની પણ સંભાવના છે. ખેડૂતો માટે ચોમાસું સામાન્ય રહી શકે. સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાશે. જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં વધુ વરસાદ પડી શકે છે, તો નવસારી, સુરત, વાપી અને વલસાડમાં પણ વધુ વરસાદ પડી શકે છે. આ વર્ષે 12 થી 13 આની વરસાદ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ. દર વર્ષે વર્ષા ઋતુના પૂર્વાનુમાન માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર એક સેમિનાર યોજાય છે. તો તેમાં ભાગ લેવા માટે અમે પણ આજે આવી પહોંચ્યા છે. તો 2025ની વર્ષા ઋતુનું અનુમાન એવું છે કે જે અનુમાન અમે પ્રકૃતિ વનસ્પતિ ઉપર અસર થાય છે અને પશુ પક્ષીની બોલીની રીણે ઉપરથી અમે અનુમાન કરીએ છીએ. તો દર વર્ષે ભારતમાં જે નૈઋત્ય સમૂહ સક્રિય થાય છે એ સક્રિય થાય એવો કોઈ અંશા દેખાતા નથી. વર્ષા ઋતુ છે પણ વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ રહેશે. તો વર્ષા ઋતુ સક્રિય થઈ કે ન થઈ થાય કે હું તોફાન દેખાય છે. જૂન મહિનો બેસતા જૂનની અંદર 1 થી 5 ની અંદર ખૂબ વરસાદ આવી અને વાવણી થઈ જશે. આ વર્ષે હોળીના પવનની અંદર ખુલ્લા પટની અંદર સાતલપુર વંથલીથી 4 કિલોમીટર જોવા જાવ છું. હોળીનો પવન ગોઠવવામાં છે ત્યારે ધ્વજા બાંધવામાં આવે છે. આ ધ્વજાની અંદર જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વધારે થશે. હોળીના દિવસે જે આગળ કે પાછળ કરા સાથે વરસાદ થાય તો વર્ષ નબળું છે. આ વર્ષે કરા સાથે વરસાદ ક્યાંય થયેલ નથી, પણ છાંટા છૂટી છે વરસાદ ચોમાસું સારું છે. અખાતીનો પવન અખાતી 96 દિવસે સવાર જોવાથી અખાતી ઉત્તરનો વાયુ અને પવન હોવાથી અખાતી પવન સારો હોય છે. બપોરે 12 વાગે 2.5 ફૂટની લાકડી આવે તેનો પડછાયો 4 થી 5 48 થી 55 વર્ષથી અખાતી દિવસે સૂર્ય ભગવાન હાથમે ત્યારે હર્ષદ બાતે મંદિર અને ચંદ્ર દ્વારકા ચોમાસું લાંબુ હાલશે.